શું તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે અને તમે બેંકમાં અનફ્રીઝ કરાવવા માટે પ્રોસેસ કરાવવા માટે જાઓ છો તો બેંક મેનેજર અથવા તો કોઈ બેંક કર્મચારી તમને ધ્યાન આપતા નથી? આ પ્રોબ્લેમ ઘણા બધાને આવે. બેંક મેનેજર અથવા તો બેંકમાં સ્ટાફને કોઈને ખબર જ નથી કે જીઆરએમ પોર્ટલ શું છે અને આ કઈ રીતે આમાંથી કામ થઈ શકે અથવા તો કોઈ ધ્યાન જ નથી આપે. અમુક બ્રાન્ચમાં અમુક માણસ જાય છે ને તો એવો સારો રિસ્પોન્સ આપે છે કે ભાઈ છે ને, હા અમે જીઆરએમ પોર્ટલમાં ફોર્મ ભરી દઈએ, તમે એટલા પ્રૂફ આપો કે આ પ્રૂફ આપો, બરોબર. પણ અમુક જગ્યાએ કોઈને રિસ્પોન્સ જ નથી મળતો. શું ડિટેલથી કોને ફ્રીઝ કર્યું છે, કેવી રીતે કર્યું છે એ કોઈને ખબર નથી પડતી. અથવા તો એ ડિટેલ આપે ને તો એ ડિટેલ આપી શકે છે. પછી જીઆરએમ પોર્ટલમાં ફોર્મ ભરવાનું કહીએ ને કે ભાઈ જીઆરએમ પોર્ટલમાં અમારું રજીસ્ટ્રેશન કરી દો કે જેથી કરીને મારું એકાઉન્ટ અનફ્રીઝ થઈ શકે, તો છે ને એ લોકો કઈ જવાબ જ નથી આપતા અથવા તો કઈ રજીસ્ટર્ડ જ નથી કરતા કે શું કરતા હોય કોને ખબર. એને ખુદને ખબર નથી હોતી કે આ પ્રોસેસ કઈ રીતે કરવાની છે. તો જો તમે આ પોર્ટલ લોન્ચ કર્યું છે તો પહેલા તો ભાઈ છે ને બેંક મેનેજરોને શીખવાડો, સમજાવો અથવા તો એક એવી ટ્રેનિંગ દો કે જેથી કરીને લોકો હેરાન ન થાય.